નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિરલ પટેલ. ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર સાથે ઇન્ડિયા મોરિશસ સમિટ 2025 વૈશ્વિક વેપાર અને આફ્રિકા કેન્દ્રિત વિકાસ માટે નવી દિશા નક્કી કરે છે, જેમાં ભારત, મોરિશસ અને આફ્રિકન ખંડ વચ્ચેની આર્થિક ભાગીદારીઓને વેગ આપવા વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ હિતધારકો એકત્રિત થયા. ઇન્ડિયા આફ્રિકા ટ્રેડ કાઉન્સિલ મોરિશસના નેતૃત્વ હેઠળ આયોજિત આ સમિટે આફ્રિકામાં વિસ્તરણ ઇચ્છતા ભારતીય ઉદ્યોગો માટે મોરિશસની એક શક્તિશાળી પ્રવેશદ્વાર તરીકેની વ્યૂહાત્મક ભૂમિકાને વધુ મજબૂત કરી. આ સમિટનું નેતૃત્વ શ્રી સંગીત સેજપાલ, માનદ ટ્રેડ કમિશનર, ઇન્ડિયા આફ્રિકા ટ્રેડ કાઉન્સિલ મોરિશસ દ્વારા કરવામાં આવ્યું. તેમના દૃષ્ટિકોણ અને નેતૃત્વે સંરચિત, નીતિ સુસંગત અને તક આધારિત વૈશ્વિક વેપારના આગામી તબક્કાને ઉજાગર કર્યો. નમસ્કાર, મારું નામ સંગીત સેજપાલ છે અને હું ટ્રેડ કમિશનર ફોર મોરિશિયસ ટુ ઇન્ડિયા ગુજરાત અમદાવાદ ઓફિસ રેપ્રેઝેન્ટ કરું છું. મારું કામ છે ઇન્ડિયા અને મોરિશિયસ અને આફ્રિકન નેશન્સમાં જે બધા કન્ટ્રીઝ આવે છે એમનું ટ્રેડ વધારવું, બાયલેટરલ રિલેશન્સ વધારવા, બિઝનેસીસ ઓપોર્ચ્યુનિટીઝ વધારવી અને એક વિન વિન બંને કન્ટ્રીઝ માટે ક્રિએટ કરવું અને બિઝનેસ અને ગ્રોથ વધારવો. આજનો આપણો ઇવેન્ટ છે ઇન્ડિયા આફ્રિકા 2025 ડાયલોગ, જેમાં ફોર્મર હાઈ કમિશનર મિસ્ટર મુખેશ્વર ચુની, જે મોરિશસના હાઈ કમિશનર 8 વર્ષથી વધારે રહ્યા છે, એ આવ્યા છે સ્પેશિયલી આના માટે. અને બીજા પ્રોમિનન્ટ બિઝનેસમેન પણ છે. ડૉક્ટર આસિફ ઇકબાલ પણ છે, જે આપણા ઇન્ડિયન ઇકોનોમિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પ્રેસિડન્ટ છે અને એમનું કામ છે બોર્ડર્સને મર્જ કરવી, એટલે આખા ઇન્ડિયાને ગ્લોબલી લઈ જવો. આજનું મુખ્ય ઇન્ટેન્શન ઇવેન્ટનું એ છે કે આપણે લોકલ ક્રાઉડ, આપણે ગુજરાતી લોકો અને બિઝનેસમેન જેને ઓપોર્ચ્યુનિટી જોતી હોય, એસએમઈસ, સ્ટાર્ટઅપ્સ, સ્મોલ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ, એમને જેવું છે કે મોરિશિયસમાં ધંધો કરવો છે કે ફોરેનમાં આફ્રિકામાં ધંધો કરવો છે, પણ ધંધો કરવો કઈ રીતે? મારે જવું છે ક્યાંય, પણ હું કઈ રીતે જાઉં? મારી પાસે ગાડી છે, કદાચ નથી, પણ અમારી પાસે એડ્યુકેશન છે તમને દેવા માટે, અમારી પાસે લોકો છે તમને કનેક્ટ કરાવવા માટે. મારું કામ છે તમને એ બતાવવું કે તમારે ધંધો ત્યાં શું શું તમે કરી શકો છો, તમે શું શું કયા ઇન્ડસ્ટ્રીમાં તમે જઈ શકો છો. અને એ આજની ઇવેન્ટમાં છે કે કનેક્ટ કરાવડો કે મોરિશસમાં ઘણું બધું પોસિબલ છે. આઈટી છે, હેલ્થકેર છે, ટુરિઝમ છે, એગ્રીકલ્ચરમાં ઘણી બધી પ્રોડક્ટ થતી હોય છે જે ડાયરેક્ટ આફ્રિકામાં ટાર્ગેટ થાય છે. મોરિશસ એક બેઝ છે, એક ગેટવે છે આફ્રિકા તરફ. મોરિશસના બધા આફ્રિકન કન્ટ્રીઝ મોર દેન 50 કન્ટ્રી કરતાં વધારે રિલેશન્સ એક્સ્ટ્રીમલી ગુડ છે. અને તમારી કંપની જો મોરિશસમાં હોય તો તમે આખા આફ્રિકામાં ટાર્ગેટ કરી શકો છો. એવું કહેવાય છે ઇટ્સ અ ગેટવે ટુ આફ્રિકા, રાઈટ? એટલે 70% મોર, 70%થી વધારે પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ પણ જતી હોય છે, જે બધી આફ્રિકામાં ડાયવર્ટ પણ થતી હોય છે, રાઈટ? કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં આપણી ખાવાની પ્રોડક્ટ્સ જે આવે, પછી ડેરી આવે છે, પછી તમારું ફ્રેગ્રન્સ પ્રોડક્ટ્સ આવે, અગરબત્તી આવે, અપેરલ્સ આવે છે. અપેરલ્સ ઇઝ વેરી બિગ માર્કેટ દેર. એટલે આપણે જે